ગણિત ધોરણ 6 પ્રકરણ 10 માપન પ્રાસ્તાવિક આપણે જ્યારે નીચે દર્શાવ્યા મુજબની કેટલીક સમતલીય આકૃતિઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના પ્રદેશ અને તેની સીમાઓ વિશે વિચારીએ છીએ. તેમની સરખામણી કરવા માટે આપણને તેમના માપની જરૂર છે. પરિમિતિ નીચેની આકૃતિઓ જુઓ. તમે આ આકારો તાર અથવા દોરીની મદદથી બનાવી શકો છો. દરેક આકૃતિમાં જો તમે બિંદુ S થી શરૂ કરીને દરેક રેખાખંડ ઉપર ચાલો તો તમે ફરીથી બિંદુ S પર પહોંચી જશો. આ રીતે દરેક આકૃતિ A, B અને C પર એક ચક્ર પૂર્ણ કર્યું છે. આ દરમિયાન તમે જે અંતર કાપો છો તે આકૃતિ કે આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ જેટલી છે. આ અંતર એટલે કે લંબાઈને તે બંધ આકૃતિની પરિમિતિ કહેવાય છે. તે આકૃતિ કે આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ છે. પરિમિતિના ખ્યાલનો આપણા રોજિંદા જીવનમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. એક ખેડૂત પોતાના ખેતરની ફરતે એટલે કે ચોતરફ વાડ બનાવવા માંગે છે. એક એન્જિનિયર એટલે કે મકાન બાંધનાર એક ઘરની ચારે તરફ દિવાલ બનાવવા માંગે છે. એક વ્યક્તિ રમતગમત માટેનો રસ્તો તૈયાર કરવા માંગે છે. આ બધી વ્યક્તિઓ પરિમિતિના ખ્યાલનો ઉપયોગ કરે છે. કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. લંબચોરસની પરિમિતિ લંબચોરસ ABCD લઈએ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 15 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ કેટલી થશે? લંબચોરસની પરિમિતિ બરાબર તેની ચારે બાજુની લંબાઈનો સરવાળો. લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય છે. આથી AB બરાબર CD અને AD બરાબર DC. લંબચોરસ ABCDની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર AB વત્તા BC વત્તા AB વત્તા BC, કારણ કે CD બરાબર AB અને DA બરાબર BC બરાબર 2 ગુણ્યા AB વત્તા 2 ગુણ્યા BC બરાબર 2 ગુણ્યા AB વત્તા BC બરાબર 2 ગુણ્યા 15 સેન્ટીમીટર વત્તા 9 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 24 સેન્ટીમીટર બરાબર 48 સેન્ટીમીટર. માટે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ઉદાહરણ: શબાના ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ પર ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે. શબાનાને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે? ઉકેલ: ટેબલ પર પાથરવાના કાપડની લંબાઈ બરાબર 3 મીટર. ટેબલ પર પાથરવાના કાપડની પહોળાઈ બરાબર 2 મીટર. શબાનાને ટેબલ ક્લોથની ચારે બાજુએ લેસ પટ્ટી લગાવવી છે. આથી જરૂરી લેસ પટ્ટીની લંબાઈ ટેબલ ક્લોથની પરિમિતિ જેટલી થશે. હવે લંબચોરસ ટેબલ ક્લોથની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 3 મીટર વત્તા 2 મીટર બરાબર 2 ગુણ્યા 5 મીટર બરાબર 10 મીટર. આથી લેસ પટ્ટીની જરૂરી લંબાઈ બરાબર 10 મીટર. ઉદાહરણ: એક દોડવીર 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈવાળા એક લંબચોરસ બાગની ફરતે 10 પૂરા આંટા મારે છે. તે કુલ કેટલું અંતર દોડ્યો હશે તે શોધો. લંબચોરસ બાગની લંબાઈ બરાબર 50 મીટર. લંબચોરસ બાગની પહોળાઈ બરાબર 25 મીટર.
દોડવીરે બાગ ફરતે એક આંટામાં કાપેલું અંતર બાગની પરિમિતિ જેટલું થશે. લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 50 મીટર વત્તા 25 મીટર બરાબર 2 ગુણ્યા 75 મીટર બરાબર 150 મીટર. આથી એક આંટામાં કાપેલું અંતર બરાબર 150 મીટર. માટે 10 આંટામાં કાપેલું અંતર બરાબર 10 ગુણ્યા 150 મીટર બરાબર 1500 મીટર. આમ દોડવીરે કાપેલું કુલ અંતર બરાબર 1500 મીટર. ઉદાહરણ: જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેન્ટીમીટર અને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 150 સેન્ટીમીટર વત્તા 100 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 250 સેન્ટીમીટર બરાબર 500 સેન્ટીમીટર બરાબર 5 મીટર. ઉદાહરણ: એક ખેડૂતના ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 240 મીટર અને 180 મીટર છે. તે ખેતર ફરતે 3 વાર દોરડું વીંટાળી સીમારેખા કરવા માંગે છે. તો તેણે કુલ કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે? ઉકેલ: ખેડૂતે ખેતરની પરિમિતિ 3 વાર ગણવી પડે. આથી જરૂરી દોરડાની લંબાઈ ખેતરની પરિમિતિથી 3 ગણી થાય. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 240 મીટર વત્તા 180 મીટર બરાબર 2 ગુણ્યા 420 મીટર બરાબર 840 મીટર. માટે જરૂરી દોરડાની લંબાઈ બરાબર 3 ગુણ્યા 840 મીટર બરાબર 2520 મીટર. ઉદાહરણ: એક લંબચોરસ બાગની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 175 મીટર છે. ₹12 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો. ઉકેલ: લંબચોરસ બાગની લંબાઈ બરાબર 250 મીટર, લંબચોરસ બાગની પહોળાઈ બરાબર 175 મીટર. વાડ કરવાનો ખર્ચ ગણવા માટે આપણે બાગની પરિમિતિ ગણવી પડે. બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 250 મીટર વત્તા 175 મીટર બરાબર 2 ગુણ્યા 425 મીટર બરાબર 850 મીટર. 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ બરાબર ₹12. માટે બાગ ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 ગુણ્યા 850 બરાબર ₹10,200. નિયમિત આકારની પરિમિતિ. વિશ્વામિત્ર 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ચિત્ર ફરતે રંગીન પટ્ટી લગાવવા માંગે છે. તેને કેટલી લંબાઈની રંગીન પટ્ટી જોઈશે? વિશ્વામિત્રને ચોરસ ચિત્રની ચારે બાજુ પર રંગીન પટ્ટી લગાવવી છે. આથી તેણે ચિત્રની પરિમિતિ જાણવી પડે. આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ બરાબર 1 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર બરાબર 4 મીટર. ચોરસની ચારે બાજુ સરખી હોય છે. આથી 4 બાજુનો સરવાળો કરવાને બદલે એક બાજુની લંબાઈને 4 વડે ગુણી શકીએ. આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 4 ગુણ્યા 1 મીટર બરાબર 4 મીટર. આ ઉદાહરણથી સમજાય છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. હવે આકૃતિમાં દર્શાવેલ સમબાજુ ત્રિકોણ જુઓ. તેની દરેક બાજુ 4 સેન્ટીમીટરની છે. શું આપણે તેની પરિમિતિ શોધી શકીએ? આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર
4+4+4 સેન્ટીમીટર બરાબર 3x4 સેન્ટીમીટર બરાબર 12 સેન્ટીમીટર. આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3x1 બાજુની લંબાઈ. એક ચોરસ અને સમબાજુ ત્રિકોણ વચ્ચે સમાનતા શી છે? આ દરેક આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના છે. આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિઓ કહેવાય છે. આમ ચોરસ અને ત્રિકોણ નિયમિત બંધ આકૃતિઓ છે. ચોરસની પરિમિતિ બરાબર 4x1 બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3x1 બાજુની લંબાઈ. એક નિયમિત પંચકોણને 5 સમાન બાજુઓ હોય છે. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5x1 બાજુની લંબાઈ અને નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6x1 બાજુની લંબાઈ અને નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8x1 બાજુની લંબાઈ થશે. ઉદાહરણ: 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો શાયના 3 ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? ઉકેલ: ચોરસ બાગની પરિમિતિ બરાબર 4x1 બાજુની લંબાઈ બરાબર 4x70 મીટર બરાબર 280 મીટર. આમ એક ફેરામાં કાપેલું અંતર બરાબર 280 મીટર. માટે 3 ફેરામાં કાપેલું અંતર બરાબર 3x280 મીટર બરાબર 840 મીટર. ઉદાહરણ: પિંકી 75 લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે, જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે, જેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. કોણ અને કેટલું વધારે દોડે છે? ઉકેલ: એક ફેરામાં પિંકીએ કાપેલું અંતર બરાબર ચોરસની પરિમિતિ બરાબર 4x ચોરસની એક બાજુની લંબાઈ બરાબર 4x75 મીટર બરાબર 300 મીટર. બોબે એક ફેરામાં કાપેલું અંતર બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર 2x લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2x160 મીટર વત્તા 105 મીટર બરાબર 2x265 મીટર બરાબર 530 મીટર. કાપેલા અંતરનો તફાવત બરાબર 530 મીટર બાદ 300 મીટર બરાબર 230 મીટર. આથી બોબ 230 મીટર વધુ દોડે છે. ઉદાહરણ: જેની દરેક બાજુ 3 સેન્ટીમીટર છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શોધો. ઉકેલ: આ નિયમિત બંધ આકૃતિને 5 બાજુઓ છે અને દરેકની લંબાઈ 3 સેન્ટીમીટર છે. આથી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5x3 સેન્ટીમીટર બરાબર 15 સેન્ટીમીટર. ઉદાહરણ: નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે. તેની એક બાજુની લંબાઈ કેટલી? ઉકેલ: પરિમિતિ બરાબર 18 સેન્ટીમીટર. નિયમિત ષટકોણને 6 સમાન બાજુઓ છે. આથી આપણે પરિમિતિનો 6 વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકીએ. ષટકોણની એક બાજુની લંબાઈ બરાબર 18 સેન્ટીમીટર ભાગ્યા 6 બરાબર 3 સેન્ટીમીટર. માટે નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ બરાબર 3 સેન્ટીમીટર. ક્ષેત્રફળ એરિયા. અહીં આપેલી બંધ આકૃતિઓ ધ્યાનથી જુઓ. દરેક આકૃતિ સપાટીનો કેટલોક ભાગ રોકે છે. શું તમે કહી શકો કે કઈ આકૃતિ વધુ ભાગ રોકે છે? આપેલ આકૃતિઓમાંથી દેખીતી રીતે જોઈએ તો આપેલ બધી આકૃતિઓમાં A અને B માંથી B માં આપેલ આકૃતિ વધુ ભાગ રોકે છે. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે.
હવે બાજુની આકૃતિ જુઓ. આમાંની કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે? માત્ર અવલોકન કરવાથી એ નક્કી કરવું મુશ્કેલ છે. 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરના ચોરસવાળા આ લેખપત્ર પર મૂકીને તે આકૃતિની કિનારી ગોળ આલેખ પર આંકી લો. હવે જે આકૃતિ કાગળ પર મળે તે કેટલા ચોરસને આવરે છે? તેમાંના કેટલા પૂરેપૂરા બંધ આકૃતિની અંદર છે? તો કેટલા અડધા અથવા અડધાથી ઓછા કે વધારે આકૃતિની અંદર છે? જેટલા અંદર આવરી લેવાયા હોય તે તેનું ક્ષેત્રફળ છે. પરંતુ અહીં એક નાની મુશ્કેલી આવે છે. આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી. આપણે આ પ્રમાણેની રીત સ્વીકારી લઈએ. એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ છે. જો આલેખપત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય તો 1 ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર લેવાય. જે ચોરસ અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો. જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગો હોય તેને એક પૂરા તરીકે ગણી લો. જે ચોરસ બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ અડધું ચોરસ સેન્ટીમીટર ગણો. આમ કરવાથી ક્ષેત્રફળનો સાચો અંદાજ મળશે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો. ઉકેલ: આ આકૃતિ રેખાખંડમાંથી બનાવેલી છે અને આલેખપત્ર પર પૂરા ચોરસ અથવા અડધા ચોરસ જ આવરે છે. આથી આપણું કામ સરળ થશે. 1. પૂર્ણ આવૃત ચોરસ બરાબર 3. 2. અર્ધ આવૃત ચોરસ બરાબર 3. પૂર્ણ આવૃત ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા 1 ચોરસ એકમ બરાબર 3 ચોરસ એકમ. અર્ધ આવૃત ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા અડધા બરાબર 3/2 ચોરસ એકમ બરાબર 1+1/2 ચોરસ એકમ. માટે કુલ ક્ષેત્રફળ બરાબર 4.5 ચોરસ એકમ. ઉદાહરણ: ચોરસની ગણતરી કરીને આકૃતિના ક્ષેત્રફળનો અંદાજ કાઢો. ઉકેલ: આલેખપત્ર પર આપેલ આકૃતિની બહારની હદ દોરો. પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 11 છે. તેથી તેનું ક્ષેત્રફળ 11 ચોરસ એકમ થાય. આ જ રીતે અર્ધ આવૃત ચોરસની સંખ્યા 3 છે. તેથી તેનું ક્ષેત્રફળ 3 ગુણ્યા અડધા ચોરસ એકમ થાય. અર્ધ કરતાં વધારે આવૃત ચોરસની સંખ્યા 7 છે. તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થાય. અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસની સંખ્યા 5 છે. આથી તેનું ક્ષેત્રફળ ગણાય નહીં. આથી તેનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ થાય. આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ. પૂર્ણ આવૃત ચોરસ 11. 11. અર્ધ આવૃત ચોરસ 3. 3 ગુણ્યા અડધું. અર્ધ કરતાં વધારે આવૃત ચોરસ 7. 7. અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસ 5. 0. માટે કુલ ક્ષેત્રફળ બરાબર 11+3 ગુણ્યા અડધા વત્તા 7 બરાબર 19.5 ચોરસ એકમ. ઉદાહરણ: ચોરસની ગણતરી કરીને આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ મેળવો. ઉકેલ: આલેખપત્ર પર આકૃતિ દોરો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ આવૃત થશે. પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 1 છે. આથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ થાય. આ જ રીતે અર્ધ આવૃત ચોરસ 1 પણ નથી. અર્ધ કરતાં વધારે આવૃત ચોરસની સંખ્યા 7 છે. આથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થાય. અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસની સંખ્યા 9 છે. આથી તેનું ક્ષેત્રફળ ગણાય નહીં. આથી તેનું અંદાજિત ક્ષેત્રફળ 0 ચોરસ એકમ થાય. આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ. પૂર્ણ આવૃત ચોરસ 1. 1. અર્ધ આવૃત
ચોરસ એક પણ નહીં, એક પણ નહીં. અર્ધ કરતા વધારે આવૃત ચોરસ 7, 7. અર્ધ કરતા ઓછા આવૃત ચોરસ 9, 0. માટે કુલ ક્ષેત્રફળ બરાબર 1 વત્તા 7 બરાબર 8 ચોરસ એકમ. ઉદાહરણ: નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો. ઉકેલ: એ. આપેલ આકૃતિ 1 માં પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 4 છે, તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ થશે. અર્ધ કરતા વધારે આવૃત ચોરસની સંખ્યા 3 છે, તેથી તેનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થશે. અર્ધ આવૃત ચોરસની સંખ્યા 2 છે, તેથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ થશે. અર્ધ કરતા ઓછા આવૃત ચોરસની સંખ્યા 4 છે, તેથી તેનું અંદાજિત ક્ષેત્રફળ 0 ચોરસ એકમ થશે. આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ. પૂર્ણ આવૃત ચોરસ 4, 4. અર્ધ કરતા વધારે આવૃત ચોરસ 3, 3. અર્ધ આવૃત ચોરસ 2, 1. અર્ધ કરતા ઓછા આવૃત ચોરસ 4, 0. આકૃતિ 1 નું ક્ષેત્રફળ બરાબર 4 વત્તા 3 વત્તા 1 બરાબર 8 ચોરસ એકમ. બી. આપેલ આકૃતિ 2 માં પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 7 છે, તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થશે. અર્ધ કરતા વધારે આવૃત ચોરસની સંખ્યા 7 છે, તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થશે. આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ. પૂર્ણ આવૃત ચોરસ 7, 7. અર્ધ કરતા વધારે આવૃત ચોરસ 7, 7. આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર 7 વત્તા 7 બરાબર 14 ચોરસ એકમ થશે. સી. આપેલ આકૃતિ 3 માં પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 9 છે, તેથી તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ થશે. અર્ધ કરતા વધારે આવૃત ચોરસની સંખ્યા 9 છે, તેથી તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ થશે. આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ. પૂર્ણ આવૃત ચોરસ 9, 9. અર્ધ કરતા વધારે આવૃત ચોરસ 9, 9. આકૃતિ 3 નું ક્ષેત્રફળ બરાબર 9 વત્તા 9 બરાબર 18 ચોરસ એકમ. લંબચોરસનું ક્ષેત્રફળ. આલેખપત્રની મદદથી 5 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ગણી શકીએ. ઉકેલ: 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ચોરસ હોય તેવા આલેખપત્ર પર લંબચોરસ દોરો. આ લંબચોરસ 15 પૂરા ચોરસ આવૃત કરે છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 15 ચોરસ સેન્ટીમીટર, જેને 5 ગુણ્યા 3 ચોરસ સેન્ટીમીટર એમ લખી શકાય. કેટલાક લંબચોરસની બાજુઓના માપ આપ્યા છે, તેમને આલેખપત્ર પર દોરીને આવૃત ચોરસની સંખ્યા ગણો અને ક્ષેત્રફળ શોધો. લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય. લંબાઈ 7 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ 35 ચોરસ સેન્ટીમીટર થાય. લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ 15 ચોરસ સેન્ટીમીટર થાય. આ પરથી શું અનુમાન તારણ કહી શકીએ? આપણને જોવા મળે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આલેખપત્રનો ઉપયોગ કર્યા સિવાય શું આપણે 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ? હા, એ શક્ય છે. આપણને જોવા મળે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર
6 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 24 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે 4 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ચોરસ લઈએ. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? જો એને સેન્ટીમીટરના માપવાળા આલેખપત્ર પર મૂકીએ તો શું જોવા મળે? તે 16 ચોરસને આવરે છે, એટલે કે તેનું ક્ષેત્રફળ બરાબર 16 ચોરસ સેન્ટીમીટર બરાબર 4 ગુણ્યા 4 ચોરસ સેન્ટીમીટર છે. આના પરથી શું અનુમાન તારણ કરી શકીએ? આપણે જોઈએ છીએ કે દરેક વખતે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ઉદાહરણ: જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબચોરસની લંબાઈ બરાબર 12 સેન્ટીમીટર, લંબચોરસની પહોળાઈ બરાબર 4 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 12 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 48 ચોરસ સેન્ટીમીટર. ઉદાહરણ: 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: ચોરસની બાજુની લંબાઈ બરાબર 8 મીટર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર 8 મીટર ગુણ્યા 8 મીટર બરાબર 64 ચોરસ મીટર. ઉદાહરણ: પૂંઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે અને લંબાઈ 9 સેન્ટીમીટર છે, તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે? ઉકેલ: લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 36 ચોરસ સેન્ટીમીટર, લંબાઈ બરાબર 9 ચોરસ સેન્ટીમીટર. પહોળાઈ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આથી પહોળાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ બરાબર 36 ભાગ્યા 9 બરાબર 4 સેન્ટીમીટર. આમ લંબચોરસ ટુકડાની પહોળાઈ બરાબર 4 સેન્ટીમીટર. ઉદાહરણ: બોબ 3 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈવાળા ઓરડાના ભોંયતળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે. જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ 0.5 મીટર હોય તો ઓરડાના ભોંયતળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? ઉકેલ: બધી ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ ઓરડાના ભોંયતળિયાના ક્ષેત્રફળ જેટલું થવું જોઈએ. ઓરડાની લંબાઈ બરાબર 4 મીટર, ઓરડાની પહોળાઈ બરાબર 3 મીટર, ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 4 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 12 ચોરસ મીટર. એક ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 0.5 મીટર ગુણ્યા 0.5 મીટર બરાબર 0.25 ચોરસ મીટર. માટે જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર 12 ભાગ્યા 0.25 બરાબર 48 ટાઇલ્સ. ઉદાહરણ: 1 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. ઉકેલ: કાપડની લંબાઈ બરાબર 2 મીટર, કાપડની પહોળાઈ બરાબર 1 મીટર 25 સેન્ટીમીટર. 1 મીટર વત્તા 0.25 મીટર બરાબર 1.25 મીટર. કાપડનું ક્ષેત્રફળ બરાબર કાપડની લંબાઈ ગુણ્યા કાપડની પહોળાઈ બરાબર 2 મીટર ગુણ્યા 1.25 મીટર બરાબર 2.50 ચોરસ મીટર. આપણે શી ચર્ચા કરી? 1. બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરતે ફરવાથી કપાતા કુલ અંતરને તેની પરિમિતિ કહે છે. 2. A. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. B. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. C. સમબાજુની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. 3. જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ સમાન હોય તેને નિયમિત બંધ આકૃતિઓ કહે છે.
4. ચોરસ આલેખપત્રના ઉપયોગથી ક્ષેત્રફળ શોધવા માટે નીચેના રિવાજ એટલે કે નિયમો સ્વીકારીએ છીએ. A. અડધાથી ઓછા આવરિત ચોરસને અવગણો. B. અડધાથી વધુ આવરિત ચોરસને પૂરા 1 તરીકે ગણો. C. જો બરાબર અડધો ચોરસ આવરિત હોય તો તેનું ક્ષેત્રફળ અડધો ચોરસ એકમ ગણો. 5. A. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. B. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ એટલે કે બાજુ ગુણ્યા બાજુ. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.